રાજકોટ ફરી એકવાર શરમસાર થયું છે। થોડા સમય પહેલા હાજી ડેમ વિસ્તારમાં કોઠારિયામાં આવેલ ગુલાબનગરમાં 3 વર્ષના માસૂમ ફૂલ જેવી બાળકીને 50 વર્ષના ડોસાએ નમકીનના લાલચ આપી દુષ્કર્મ કરી કસડી નાખતા ખળભળાટ મચી ગયો હતો। ત્યારે રાજકોટના પંચાયત ચોક નજીકમાં ઘર પાસે રમી રહેલ 4 વર્ષની માસૂમ બાળકીને નજીકમાં ધોબી કામની દુકાન ધરાવતા 58 વર્ષના ભીખા વાજાએ પોતાની હવસ સંતોષવા ચોકલેટનો લાલચ આપી પોતાની દુકાનમાં લઈ જઈ ગુપ્તાંગના ભાગે 5 પપી કરાવી દુષ્કૃત્ય ગુજારતા ખળભળાટ મચી ગયો હતો। યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી આરોપીને સકંજામાં લઈ કાર્યવાહી હાથ ધરી હતી। બનાવ અંગે યુનિવર્સિટી રોડ પર આવેલ પંચાયત ચોક પાસે એક એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ભીખા સગન વાજાનું નામ આપતા યુનિવર્સિટી પોલીસે પોક્સો તેમજ છેડતીની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને સકંજામાં લીધો હતો। તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો। ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આવેલું બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી તમને નવી ખબરો મળતી રહે।